નમસ્કાર મિત્રો, તો આજે શનિવાર છે અને મારા મિત્ર અલ્પેશજી ચૌહાણ સિંદૂર લેવા આવ્યા છે. પ્રાકૃતિક સિંદૂર, નેચરલ સિંદૂર લેવા આવ્યા છે અને આજે આપણે એમના હાથે જ આપણે સિંદૂર તોડાઈશું. તો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો. તોડો હાલો સિંદૂર. જો આ બેઠેલા જ છે, ધીરે રહીને જજો. લીલું હોય તોડો. જો આગળ પેલું લીલું છે ને તો તોડો. હા હા એ હા થોડું વાંધો નહીં, બતાવજો. પછી આપણા યુટ્યુબ ફેમિલીના મિત્રોને, આપણા ફોલોઅર્સને બતાવજો. હવે તોડો એને, પાપડીની જેમ ફોલશો એટલે નીકળશે. જો આ ઓરિજિનલ સિંદૂર, પ્રાકૃતિક સિંદૂર. આના બે જ બીજ લો અને હથેળીની અંદર ઘસો એટલે કાઢો બહાર. હા પછી એને વાંકી દો. હવે એને ઘસો અંદર મસડો એટલે જો બસ બહુ થઈ ગયું. જો હવે ચાલો કરી દો. સરસ, અદ્ભુત. શું કહેશો આ સિંદૂર વિશે? તમે શું કહેશો મને એમ કહો. પ્રાકૃતિક સિંદૂર, હા, અને એમાં પણ બજરંગ બલીના ભક્તના હાથમાં સિંદૂર આવે હા, એટલે માતા સીતાજીએ કહ્યું હતું હા, કે સિંદૂર ઘસવાથી હા, પોતાના પતિનું આયુષ્ય હા, અખંડ થઈ જાય છે. હા, એમ એવી જ અનુભૂતિ હા, હનુમાનજી ભગવાને પૂરા શરીર ઉપર સિંદૂર ઘસી હા, અને પોતાના ભગવાન, પોતાના ભરથાર રામના આયુષ્ય માટે હા, આખું શરીર સિંદૂર વાળું કર્યું હતું. એ પ્રકારની અનુભૂતિ મને પણ થઈ રહી છે. વાહ વાહ ખૂબ વાહ. સુંદર લક્ષ્મણસિંહનું કામ, એમની નર્સરીનું કામ અને પ્રાકૃતિક જે ખેતી છે, હા, પ્રાકૃતિક જે સૌંદર્ય છે, જે વર્ષો પહેલાં અખંડ અને અવિરત વનલીલા ચાલતી હતી, એ જ પ્રકારની અનુભૂતિ આ સૂર્યા નર્સરી છે. મિત્રો, સૂર્યા નર્સરી એક એવું અત્યારના સમયમાં એક એવો બાગબાન, એક એવો બગીચો, અને એમાં પણ એમના બાગબાન તરીકે લક્ષ્મણસિંહ, જેમ ભગવાન રામચંદ્રજીના નાના ભાઈ હતા લક્ષ્મણસિંહ, એવું જ એક સ્વરૂપ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ સિંદૂરની ખેતી અને બીજા અન્ય એવા પ્લાન્ટો કે સૌંદર્યતા, રમણીયતા, અને કેટલીક વાર હું મજાક મસ્તીમાં પણ કહેતો હોઉં છું કે આપની અશોક વાટિકામાં મારે પધારવું છે. અને આજ અશોક વાટિકાનો એક અવસર મળ્યો છે મુલાકાતનો, ત્યારે દરેક મિત્રોને નમ્ર વિનંતી, બે હાથ જોડેની વિનંતી કે અવનવા પુષ્પો, અવનવા વનસ્પતિઓ, અવનવી ઔષધિઓ અને અવનવા પ્લાન્ટો અવેલેબલ છે. તો આ સુંદરતાની મહેક આપણા ઘરના ક્યારામાં, ઘરના બગીચામાં અને આસપાસના આપણા વિસ્તારની અંદર મહેકાવતા રહીએ, પ્રસરાવતા રહીએ. અને એકવાર અચૂક મુલાકાત લો સૂર્યા નર્સરી આણંદ, તેમજ સૂર્યા નર્સરી સુરાસાવર. અવશ્ય મુલાકાત. ઓકે. અને આ જે ઝાડ છે એ મિત્રો બહુ મોટું નથી થતું. જો તમે જોઈ શકો છો એમ આશરે 10 ફૂટની આસપાસનું આ ઝાડ છે. અત્યારે અમે હાથેથી જ સિંદૂર તોડ્યા છે. એટલે તમે તમારા ઘર આગળ પણ આ ઝાડ જે છે એને લગાવી શકો છો. ઓછી જગ્યાની અંદર પણ આ સરસ રીતે ઝાડ થઈ જતું હોય છે. બીજું કે આ પ્રાકૃતિક સિંદૂર છે. અને ત્રીજું કે આપણે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીનું આ સિંદૂર જે છે એ ચઢે છે. તો આવું સરસ મજાનું જે સિંદૂર જે છે, સિંદૂરનું ઝાડ, એ તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો. જો ઓછી જગ્યા હશે તો પણ એ તમે ઉગાડી શકશો. જો આનું થડ પણ બહુ જાડું છે અને આ એનું થડ છે, આ એના ડાળખા છે, અને આ એની પર જે ફળીઓ આપણે કહીએ પાપડીઓ જે બેઠેલી છે એ બેઠેલી છે. થોડું વધારે સિંદૂર લગાવો, મને પણ ચાલો કરી આપો તમે. જો અત્યારે આ સિંદૂર, ઓરિજિનલ સિંદૂર. ઓકે. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. તમે અમારી નર્સરીની મુલાકાત લીધી અને આજે ઓરિજિનલ જે સિંદૂર છે એના બીજ આજે હું તમને આગળ થોડા આપીશ.